તો ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર 8 દ્વિપદી પ્રમેય યાની કે બાયોનોમિયલ થિયરમમાં a+b⁴n માટેની ફોર્મ્યુલા જોઈએ હતી. એ તમારે યાદ રાખવાની છે. એની પદ્ધતિ યાદ રાખવાની, કેવી રીતે અંદર જુદા જુદા પદો મૂકવામાં આવે છે. હવે એ જે સૂત્ર છે એને હું એક હવે એક કામ કે ઉપરના સૂત્રમાં બી ને બદલે માઇનસ બી મૂકી બી ને બદલે શું કરવું? માઇનસ બી મૂકવું તો શું થાય? a માઇનસ બી રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ, જો માઇનસ બી રેસ ટુ 0 એટલે એનું એ જ રહેવાનું, nc0 a રેસ ટુ n b રેસ ટુ 0, પછી માઇનસ બી ની 1 ઘાત એટલે માઇનસ, એટલે આગળ માઇનસ nc1 a રેસ ટુ n માઇનસ 1 b રેસ ટુ 1, પછી માઇનસ બી સ્ક્વેર એટલે પ્લસ nc2 a રેસ ટુ n માઇનસ 2 b સ્ક્વેર, પછી માઇનસ એટલે એ માઇનસ બી રેસ ટુ n હોય તો પહેલું પ્લસ, પછી માઇનસ, પ્લસ માઇનસ એમ કરતા કરતા આગળ વધવા, અને છેલ્લે શું થાય? તો છેલ્લે માઇનસ બી રેસ ટુ n આવે. હવે n ઉપર ડિપેન્ડ થઈ જાય, n યુગ્મ છે કે અયુગ્મ, ઓડ છે કે ઇવન, એના પર આધાર રાખે. પણ એને આમ તો લખી શકાય ને, માઇનસ 1 રેસ ટુ n ઇન્ટુ b રેસ ટુ, એટલે અહીંયા લખવા જાય તો પ્લસ માઇનસ 1 રેસ ટુ n ncn a રેસ ટુ 0 b રેસ ટુ, તો આ રીતે a માઇનસ b ની n ઘાતનું વિસ્તરણ કરવાનું આવે તો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એવી રીતે લખાય. અને માનો કે ભૂલી જવાનું તો ઉપરનું સૂત્ર છે ત્યાં જ b ની જગ્યાએ એ માઇનસ વાળી કિંમત લઈ લેવાની. હું તમને માનો કે એમ કહું કે તમે x માઇનસ 2y રેસ ટુ 7 નું વિસ્તરણ કરો તો a ઇક્વલ ટુ x લેવાનું અને b ઇક્વલ ટુ માઇનસ 2y લેવાનું. તો આ યાદ રાખવાની જરૂર છે. ચાલો પછી બીજું, આના પરથી કોઈ પરિણામો બનાવી દીધા. ઇક્વેશન 1 + 2 કરીએ, સમીકરણ 1 + 2 તો જો આ બાજુમાં છે a + b રેસ ટુ n પ્લસ a માઇનસ b રેસ ટુ n થાય ને. હવે આ બાજુમાં શું થાય જોઈએ? આ બે સમીકરણનો સરવાળો કરો તો આ ઉડી જાય, પછી આ ઉડી જાય, આ ડબલ થઈ જાય, 2 વાળો ડબલ થઈ જાય, એટલે શું થાય? nc0 2 4 6 એ બધા ડબલ થઈ જાય, અને 1 3 5 એ બધા ઉડી જાય, એટલે શું થઈ જાય? 2 ટાઈમ nc0 બરાબર a રેસ ટુ n b રેસ ટુ 0 પ્લસ nc2 a રેસ ટુ n માઇનસ 2 b સ્ક્વેર પ્લસ nc4 એમ કરતા કરતા આગળના પદો આવે. છેલ્લા પદ વિશે હાલ કશું ના કહી શકાય, એટલે આપણે ટોપું કરીને છોડી દઈએ. તો કદાચ આવા બે પદોનો સરવાળો કરવામાં આવે તો તમે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકો છો. nc0 nc2 nc4 બરાબર બેકી વાળા બધા. પછી જો આવું કરવાનું આવે, આમાંથી સમીકરણ 1 માંથી સમીકરણ 2 માઈનસ કરવાનું આવે તો અહીં લખ્યું હતું સારું, સમીકરણ 1 - 2 કરતા તો માઈનસ કરો એટલે શું થાય? આ માઈનસ થાય, માઈનસ થાય, પ્લસ એમ જાય. તો એ વખતે આધા પદો કટ થઈ જાય.
એટલે 0 2 4 એ બધા કટ થઈ ગયા અને NC1 બરાબર NC1 માં a raised to n minus 1 b raised to 1 NC3 a raised to n minus 3 b raised to 3 આવા બધા. તો ZEE માટે આવા પરિણામો ઉપયોગી થઈ પડતા હોય છે. આપણા ચેપ્ટરમાં કદાચ ઉપયોગ થાય ના થાય પણ મેં તમને ZEE માટે સમજાવ્યા છે. ચાલો હવે આપણે ઉદાહરણોને બધું જોઈએ એટલે સૂત્રોની સારી એવી તમને પ્રેક્ટિસ થઈ જાય. ચાલો તો અહીંયા હું આમાં ઉદાહરણ ગણાવીશ અને પછી સ્વાધ્યાય તમને ઘરેથી આપીશ. આમાં પણ એ ટાઈપે કામ કરવું જ થાય એવું છે. ચાલો એમાં પહેલું ઉદાહરણ છે x² + 3/x રેસ્ટ ટુ 4. આનું વિસ્તરણ કરો, એક્સપાન્શન કરો. હવે જો આમાં n કેટલું છે, a કેટલું છે એવું આમાં લખવાની જરૂર નથી. આમાં આપણે a + b ની n ઘાતના વિસ્તરણમાં શું કરતા હતા એ પ્રમાણે આગળ વધવા. તો જો પહેલા સહગુણકો કયા લેવાના, કોએફિશિયન્ટ, તો 4c0 4c1 4c2 4c3 4c4 બરાબર. 4c4 થી પછી આગળ ના જાય. પછી આ જે કરે છે પહેલું એની પહેલાં મેક્સિમમ ઘાત લેવાની, મેક્સિમમ પાવર એટલે 4 કરવાનો. પછી બીજામાં ઘટાડવાનો 3 કરવાનો, પછી 2 કરવાનો, પછી 1 કરવાનો, પછી 0 કરવાનો. આની જે ઘાત છે એ પહેલાં 0 લેવાની, પછી 1 કરવાની, 2 કરવાની, 3 કરવાની, 4 કરવાની. આ રીત પ્રમાણે આપણે આગળ વધીએ. જુઓ, બોલો તમારામાંથી કોઈ લખાવશે મને? મસ્ત દાખલા છે, જોયું તમે. ચલો 4c0 x² ની 4 ઘાત 3/x ની 0 પ્લસ જોયું 4c1 x² ની 4 હતી હવે 3 કરતા અને 3/x ની 1 કરવા પ્લસ ખ્યાલ આવી ગયો ને, વચ્ચે પ્લસ છે બધા પ્લસ જ લેવાના છે. 4c2 x² ની 2 3/x ની 2 પ્લસ 4c3 x² ની આમાંથી આ માઇનસ થાય 4 - 3 1 અને 3/x ની આ જે હોય આ 3 પ્લસ બધી જગ્યાએ હોય. પહેલાની ઘાત આ બેની બાદબાકી અને બીજાની ઘાત એ નીચે હોય જાય 4c4 સમજાય છે x² ની 0 3/x ની 4. બોલો ખ્યાલ આવી ગયો? બધું મોટું થાય છે એટલે કંઈ ગભરાવાની જરૂર નથી. કોઈ કે આવડું મોટું પદ કેટલી મેમરી રોકે, તો કશું નહીં, 1 MB. આમાં યાદ રાખવાનું હોતું જ નથી. ચાલો હવે 4c0 તો NC0 હોય તો બંધ થતું હતું એટલે આ પણ બંધ થઈ ગયું. આ બેનું મલ્ટીપ્લિકેશન 2 × 2 = 8 કોઈ પણની 0 ઘાત 1 પ્લસ 4c1 NC1 હોય તો n થતું હતું તો 4c1 4 થઈ જાય. x² ની 6 ઘાત 3/x પ્લસ ચલો હવે 4c2 તો આની કિંમત શોધવાની હવે ટૂંકી રીત તમને શીખવાડી.
પેલું સૂત્ર તો છે જ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ તો r ફેક્ટોરિયલ. હવે તમને ટૂંકી રીતની જરૂર છે, ઝડપથી ગણી શકાય એટલા. જો 4c2 છે તો 4 થી ચાલુ કરીને બે ટર્મ લખવાના, બે પદો લખવાના. આમ ઘટાડતા ઘટાડતા, જેમ n ફેક્ટોરિયલમાં ઘટાડતા ઘટાડતા જાવ છે. 4 થી ચાલુ કરીને બે પદો, 4 ગુણ્યા 3 થઈ ગયા ને. ઓકે, પછી આગળ નહીં લખવાનું. છેદમાં 2 છે એટલે 2 ફેક્ટોરિયલ. આ ટૂંકી રીતથી, આ સૂત્ર નથી ધ્યાન રાખજો. તો 4 તારી 12 ભાગ્યા 2 ગુણ્યા 1 6. ચલો પછી 4c3 ને શોધી કાઢીએ, તમને ખબર છે 4c3 4 થી ચાલુ કરીને 3 પદો, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 નીચે 3 ફેક્ટોરિયલ. એટલે જુઓ 4 તારી 12 24 અથવા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 4c4 માં આવી જાય, પણ 4c4 તો તમે યાદ રાખેલું છે. NCN હોય તો 1 થઈ જાય, તો 4c4 હોય તો પણ 1 થઈ જાય. આ રીતે ગણશો તો 1 જ આવશે. જો 4c1 જો 4c1 એ યાદ જ છે, પણ કદાચ આ રીતે ગણવું. 4 થી ચાલુ કરીને એક જ પદ લખવાનું 4 અને નીચે 1 ફેક્ટોરિયલ. એટલે કેટલું જોઈએ? અને આવી રીતે યાદ હોય તો વાંધો નહીં. NC1 હોય તો n થઈ જાય, એટલે 4c1 હોય તો 4. એટલે આ ટૂંકી રીત છે, બધા માટે કામ લાગે એવી છે. ચાલો તો આપણે કિંમત શોધી કાઢીએ. 4c2 કેટલું છે? 6. x ની 4 ઘાત 3 નો વર્ગ 9 ભાગ્યા x પ્લસ, ચલો 4c3 એ પણ શોધ્યું. 4 x સ્ક્વેર 3 તક નવે 27 ભાગ્યા x પ્લસ 4c4 1 થઈ ગયા, પેલું 1 થઈ ગયા, 3 તક નવે 27 81 ભાગ્યા x ની 4. ચાલો બરાબર. એટલે આવું થશે. પહેલું પદ થશે x ની 8 પ્લસ અહીંથી ઉડી જશે એટલે x ની 5 12 x ની 5 પ્લસ 9 × 54 અહીં એક x સ્ક્વેર ઉડી જશે એટલે x સ્ક્વેર. ચલો 27 ગુણ્યા 4 27 25 ચોક 100 108 થતું હશે મારા ખ્યાલ મુજબ. 108 બરાબર 108. કયું આવ્યું? હવે આ x સ્ક્વેર નીચે x ક્યુબ છે એટલે આ x સ્ક્વેર એ ઉડાડો એટલે નીચે એક x વધે પ્લસ 81 x ની 4. 1 2 3 4 5 તો આ રીતે તમને જે આપ્યું હતું એનું વિસ્તરણ મળી ગયું. બરાબર. સિસ્ટમ પ્રમાણે વધવાનું આવે, ભલે પછી અંદર ગમે તે બધું હોય. કોઈ વાર 4 ઘાતને બદલે વધારે ઘાત હોય તો પછી વચ્ચે અપટું કરી દેવાનું, વધારે સંખ્યામાં બધું. પછી વચ્ચે માઇનસ હોય તો 1 પ્લસ 1 માઇનસ પ્લસ 1 માઇનસ એમ. બોલો, છે સરળ? ચલો 98 ની 5 ઘાતની ગણતરી કરો. કમ્પ્યુટ 98/5. જો કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીને મૂકી દો એવું ના ચાલે, અને કદાચ કેલ્ક્યુલેટરમાં ના પણ આવે. એમાં અમુક મર્યાદા હોય છે, અમુક ડિજિટ સુધી એનો જવાબ આવે, અને ઘણી વખત એ જવાબને આપણો જવાબ જુદો પણ પડતો હોય. બરાબર. તો આપણે કેવી રીતે ગણવાનું? તો આપણે આ પ્રમાણે દીપ પ્રમેય પ્રમાણે ચાલો 98 ની 5
હવે એના એવા ભાગફળથી ભાગ એક આવતો હોય, એકાદ આવતો હોય વધારે સારું, કારણ કે એકની ગમે એટલી ઘાત હોય એક જ થઈ જાય, બરાબર. એટલે તમે આના ભાગ પાડવામાં જો કદાચ ઉપયોગ કરો છો તો એક તો નહીં જ આવે, કારણ કે 99 તો એકનો ઉપયોગ કરો તો એક ના આવે પછીના નજીકની સંખ્યા જોઈએ 2, એટલે આપણે આવું કરીએ 100 - 2 ની 5. એમાં 100 પણ સારી વસ્તુ છે, 100 ની ગમે એટલી ઘાત કરવી હોય તો ફાવે એવું છે. હવે આનું આપણે વિસ્તરણ કરીએ તો 3 વસ્તુ યાદ રાખવાની. પહેલા સહગુણકો યાની કે કોએફિશિયન્ટ્સ, તો કયા આવશે? 5c0, 5c1, 5c2, 5c3, 5c4, 5c5, 6 પદો આવશે. પછી પહેલું પદ કયું છે? 100, એની ઘાત પહેલાં મેક્સિમમ લેવાની 5, પછી ક્રમશઃ ઘટાડતા જવાનું. બીજું પદ કયું છે? 2, એની ઘાત 0 લેવાની, પછી ક્રમશઃ વધારતા જવાનું. અને બીજું એક આમાં વધારાનું ધ્યાન રાખવું પડશે, માઇનસ છે, એટલે પહેલું માઇનસ લેવાનું, બીજું પ્લસ, પહેલું પ્લસ લેવાનું, બીજું માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, એમ કરતાં કરતાં છેલ્લે જે નંબર આવે એ ખરો, બરાબર. તો જુઓ પહેલું આવશે, બોલો તમે બોલો. સરસ. 5c0 100^5 2^0. चलो पहलू प्लस लीधु, हवे माइनस. 5c1 100^2 आमां क्या बात कर देवानी 4 2^2 आ वही 1. चलो પછી પ્લસ, હું જાણી જોઈને ભૂલ કરી એકાદ ધ્યાન રાખજો. 5c2 100^3 2^2 minus 5c3 100^2 2^3 plus 5c4 100^1 2^4 minus 5c5 100^0 2^5. હું એકાદ વખત ભૂલ કરીશ, તમે પકડી પાડજો. આમાં તો કદાચ ના કરવી હતી, પણ આ પ્લસ લખો તો પછી મળી વાળ્યું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. ચલો હવે આપણે 100^5 બોલો કેટલા થાય? 100^5 100 × 100 × 100 × 100 એવું 5 વખત કરવાનું. ચલો 5c0 એટલે તો 100 100 100 100 5 વખત, હવે બબે મિનિટનો 5 વખત આવે એટલે કેટલા થાય? 10 દુના થાય. 1 2 3 4 5 6 7 8 9 10 2^0 એટલે ચલો 5c1 એટલે 5 100^4 100 100 100 100 4 એટલે 2 મીંડા 4 એટલે 8 મીંડા આવે. 1 2 3 4 5 6 7 into 2^100. આમ નિશાની કરો એટલે 2 2 4 2 6 2 8 ગણતો પાડો. 2 2 4 6 કેટલા લાખ છે કે કેટલા કરોડ એવું જોવાની જરૂર છે. ચલો 5c2 બોલો 5 થી શરૂ કરી કેટલા પદો લખવાના? 2. 5 × 4 બાય 2 ફેક્ટર. આ ટૂંકી રીત છે. 5 × 4 = 20 ભાગ્યા 2 2 ફેક્ટર 2 થઈ જાય
5c2 એટલે 10. 100^3 6 મિનિટ. બેની ભેગા અને 4. ચલો 5c3 ગણી નાખો, એ પણ 10 જ આવશે. 100 નો સ્ક્વેર એટલે 4 મેની 3 ભાગ એટલે 8. આનું કામ જાણે જોઈને ભૂલ કરવાની છે મારે. ચલો 5c4 આ રીતે ગણવું હોય તો વાંધો નહીં. અને બીજું કહું, 5c4 અને બીજું 5c1 બે સરખું થાય. કાલે આપણે કીધેલું છે NCR NCN માઇનસ R બે સરખું થાય. એટલે 5 ના 5 લેવા દેવાના અને નીચે 4 ના બદલે શું કરવાનું? 5 માઇનસ 4 એટલે 1 લખી દેવાનું. આ બે સરખું થાય અને 5c1 એટલે 5 થઈ જાય. ચાલો 5 into 100. ઓ બિંદુ વધારે થઈ ગયું. મેની 4 ઘાત 2 નું 4 નું 800 minus 5c5 1 100^0 1 અને પેલું થઈ જાય 30. બોલો ભૂલ મળે મેં જાણે જોઈને ભૂલ કરી છે. પ્લસ માઇનસ પ્લસ શું આવે? આ માઇનસ આવે. ઓકે, હવે જુઓ, એક અને આનો ગુણાકાર એટલે આનું આ જ આવશે. 1 ની પાછળ 10 મિનિટ 2 2 4 6 માઇનસ. હવે જો 5 × 10 થવાના. 10 થાય આની પાછળ એક બિંદુ વધી ગયો. 2 2 4 2 6 2 8 મિનિટા છે. 9 મિનિટા થઈ. 1 2 3 4 5 6 7 8 9 2 2 4 2 6 2 8 9 થઈ ગયું. ચલો 10 ચોક 40 40 આને ગુણવાના અથવા 10 આને ગુણો એટલે એક બિંદુ વધી જાય અને પછી 4 ગુણ્યા 2 2 4 2 6 ને 7 મિનિટમાં અને ચોગડો ગુણાય 1 2 3 4 5 6 7. ઓકે, ચલો પછી 10 આને ગુણાય એટલે 5 મિનિટ અને 8 એટલે 8 ની પાછળ 5 મિનિટ. 2 2 4 5. ચલો 16 85 એને 100 ગુણાય. चलो ने माइनस 32 प्लस माइनस प्लस माइनस प्लस माइनस. ओके, હવે પ્લસ પ્લસ વાળાનો સરવાળો કરી દઈએ. તો કેટલો થશે? જો આની પાછળ 3 મિનિટા છે, આની પાછળ 3 તો છે ને આની પાછળ 3 મિનિટા તો મૂકી દઈએ. ઓકે, પછી ચોથો આપણો 8 આવશે. 8 આવશે બરાબર. 2 2 4 6 7 8મો આપણો છે 4. 1 2 3 4 5 6 7 8મો આપણો 4 આવશે. 2 2 4 2 6 2 8 ને 9 છે બરાબર છે. 2 2 4 2 6 2 8 2 2 4 2 6 2 8 10. યસ યસ થઈ છે. મિનિટ જવાનું 2 હજુ 2 મિનિટ રહી ગયા છે. चलो तो 2 2 4 2 6 2 8 10 2 2 4 2 6 2 8
હજુ 2 મીંડા અને પછી 1 આવશે. ચલો માઇનસ, હવે માઇનસ વાળો 3 છે એ ત્રણેયનો સરવાળો કરીએ તો જો છેલ્લા ડિજિટ 32 છે અને એ 32 છે. ચલો પછી આમાં કેટલા છે? 2 4 5, છઠ્ઠો આંકડો 8 છે. 1 2 3 4 5, છઠ્ઠો આંકડો 8 છે. પછી ત્રીજો આ 2 2 4 2 6 2 8 9 ને 10મો આંકડો 1 છે. 7 8 9 પછી 1 છે. હવે જો આ રીતે ગણતરી કરવી પડે. હવે એ બેની બાદબાકી કરી નાખો તો 90 39 20 79 68 એટલું આવે છે. 90 39 20 79 68. મારી જોડે કેલ્ક્યુલેટર નથી, સાદું કેલ્ક્યુલેટર હોય તો ચાલે, આવે સરવાળા બાદબાકી પણ આવી રીતે કરવાનું છે. ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. ચલો હવે તમે મેં દાખલા લખ્યા છે જુઓ, એ આની જોડે જ ગણી નાખો તો મજા આવશે. વિડીયો પોઝ કરી 96ની 3 ઘાત ગણી નાખો, પછી 102ની 5 ઘાત, એ પ્રમાણે છઠ્ઠો 7મો 8મો અને 9મો દાખલો ગણી નાખો. જુઓ 96માં શું કરવાનું? 100 માઇનસ 4, પછી 102માં 100 વત્તા 2, 101માં 100 વત્તા 1 અને 99માં 100 માઇનસ 1. પછી હું જવાબો લખું છું ત્યાં સુધી તમે ગણી નાખો. ઊભા તો એમ સોફામાં લોબાથી ગણિત ના મળે. પકડો પેન ને ચોપડું, તો ખાલી જોઈ રહ્યા છે ઘણા લોકો. હા, ગણતરી કરાડો. છઠ્ઠાનો જવાબ પછી હું મૂકું છું. જો 88 47 36. ચલો વિડીયો પોઝ કરો. હવે 7મો ગણો. ચલો 7માનો જવાબ 110 408 080 32. શાબાશ, આવી ગયો ને? હા. હવે 8મો ગણો. 8માનો જવાબ 104 060 401 અને 9માનો જવાબ છે 950 990 0499. ચાલો ઓકે. જવાબમાં ભૂલ પડતી હોય તો હજુ એકવાર ટેલી કરી લો, પછી આપણે બીજું પાછું ઉદાહરણ ગણીએ છીએ, એવો સ્વાધ્યાયનો દાખલો પણ ગણાવીશું. ચલો હવે ત્રીજું ઉદાહરણ, એક્ઝામ્પલ 3. 1.01 એકની પાછળ 6 મીંડા છે. જોજો બરાબર ભૂલ ના થાય. અને 10,000માંથી કોણ વધારે છે? બરાબર. વિચ ઇઝ લાર્જર 1.01 or 10,000? બરાબર. આ બેમાંથી કઈ કિંમત મોટી છે એ શોધવાનું. હવે તમારું કેલ્ક્યુલેટર આ વસ્તુ ના ગણી શકે, કારણ કે 10 લાખ ઘાત છે. જો એકમ, દશક, 100 1000 10,000 લાખ 10 લાખ ઘાત. કેલ્ક્યુલેટરમાં ધુમાડા નીકળી જાય, પછી મગજમાંથી ધુમાડા નીકળે, તો એ વખતે આપણું દ્વિપદી પ્રમેય જ કામ લાગે. બરાબર. ચાલો ગણીએ ત્યારે. આ બેમાંથી કોણ મોટું છે? 1.01 રેસ ટુ 10 લાખ. ચાલો આનું વિસ્તરણ કરવા માટે આવું કરીએ. 1 + 0.01 રેસ ટુ 10 લાખ. હા, જો પદો બધા લખવા જઈએ તો 10 લાખ ને 1 પદો આવે. અઠવાડિયા સુધી લખીએ તો એના પાર. એટલે આપણે બધા પદો નહીં લખીએ, શરૂઆતના 2-3 પદો લખીશું, એમાંથી આપણો જવાબ મળી જશે. તો a + b n વાળું સૂત્ર વાપરીએ.
બરાબર. તો જેમ પેલા NC0 NC1 NC2 આવતું હતું રીતે આમાં 10 લાખ C0 10 લાખ C1 10 લાખ C2 એવું આવશે. પછી એકની ઘાત પહેલા 10 લાખ લઈશું, પછી ક્રમશઃ ઘટાડતા જઈશું. 0.01 ની પહેલા 0 ઘાત લઈશું અને પછી ધીરે ધીરે વધારતા જઈશું. આમાં બીજો એક ફાયદો છે. પહેલું પદ 1 છે. 1 નો ગમે એટલો જ પાવર હોય, ગમે એટલી ઘાત હોય, તો એનો જવાબ 1 જ આવવાનો છે. એટલે એક સમયે એકની ઘાત તમે ના લખો તો બી ચાલે. ખ્યાલ આવે છે? ચાલો તો અહીંયા આપણે વિસ્તરણ કરીએ. હવે જો NCR નો આ સંકેત ના ફાવતો હોય તો આ મૂકશો કઈ વાંધો નહીં, કારણ કે આ કિંમત બહુ મોટી છે, કૌંસ મોટો થઈ જશે. એટલે આપણે એવું લખીએ, ચાલો 10 લાખ C0 એકની 10 લાખ ઘાત અને એક જ લખી દો. 0.01 ની 0. ચાલો પહેલું પદ થઈ ગયું. બરાબર છે મિત્રો? બોલો હવે બીજું પદ કયું આવે? 10 લાખ C1 એકની ઘાત ઘટશે પણ ગમે એટલી ઘાત હોય એક જ નથી. 0.01 ની 1 ઘાત આવું થશે. બસ આટલા જ પદો લખીને પછી આપતું કરી. પાછળ ઘણા બધા પદો છે એવું આપણને ખબર છે પણ લખવાના નથી. ચાલો હવે 10 લાખ C0 તો NC0 હંમેશા 1 જ થાય. n ગમે તે હોય તો આની કિંમત 1 આ 1 છે, આ પણ 1. ચલો 10 લાખ C1 એટલે 10 લાખ into 1 into 0.01 એટલે 1/100 પ્લસ હવે પાછળ આવું લખી દેવા 2 to કેટલાક ધન પદો some positive terms એવું લખી દો. પાછળના પદો બધા ધન જ હશે. ચલો હવે શું થયું? 2 મિનિટના એવડી ગયા એટલે કેટલા વધ્યા? 4 મિનિટના વધ્યા. 1 પ્લસ 10,000 પ્લસ કેટલાક ધન પદો અપટોપ કર્યા વગર સીધું કેટલાક ધન પદો લખો તોય વાંધો નહીં. તો આ કેટલું થયું? 10,000 આ બેનો સરવાળો 1 વત્તા કશું છે પાછું કેટલાક ધન પદો. સમ પોઝિટિવ ટર્મ્સ. તો આનું જે તમે સાદું રૂપ આપ્યું સિમ્પ્લિફિકેશન એ 10,001 વત્તા કશું છે. તો એ કિંમત 10,000 કરતા મોટી કહેવાય કે નાની? મોટી જ કહેવાય. તો આ કિંમત 10,000 કરતા મોટી છે. એટલે આપણે આમ લખી શકીએ therefore 1.01 raised to 10 lakh is greater than 10,000. જો દ્વિપદી પ્રમેય કેટલું કામ લાગે છે ખબર પડી? આ કેલ્ક્યુલેટરથી નક્કી ના થઈ શકે. તો આવો જ દાખલો છે સ્વાધ્યાય 8.1 નો 10મો. એ આની જોડે જ તમે ગણી દો, ઉદાહરણની જોડે જ. 1.1 ની એકની પાછળ 4 મીંડા છે એટલે 10,000 અથવા 1000 માંથી કોણ વધારે છે? Using binomial theorem indicate which number is larger, 1.1 raised to 10,000 or 1,000. વિડીયો પોઝ કરો, ચાલો એ ગણી નાખો આ જ પ્રમાણે, આ જ સિસ્ટમથી. ચલો એક્ઝામ્પલ 4. Prove that 6 raised to n minus 5n always leaves remainder 1 when
ડિવાઇડેડ બાય 25. એટલે કે સાબિત કરો કે 6n માઇનસ 5n ને 25 વડે ભાગતો શેષ હંમેશા 1 રહે છે. શેષ યાની કે રિમાઇન્ડર. હવે હું તમને 2-3 ઉદાહરણ આપું છું. માનો કે 14ની આપણે વાત કરીએ, ગમે તેની વાત, 14 ને તમે 2 થી ડિવાઈડ કરો તો 2 સિક્કા 14. શેષ કેટલી વધી? 0. બોલો કેટલી થઈ? શેષ 0 થઈ. પણ માનો કે 14 ને 3 વડે ભાગો, 3 6 12, તો રિમાઇન્ડર કેટલો વધે? 2. આ શેષ કે આ શેષ. એટલે તમે જ્યારે ભાગો છો ત્યારે કંઈક ના કંઈક તો શેષ વધે છે. કોઈને 0 વધે તો કોઈને 2 વધે તો કોઈને એ પ્રમાણે આ બે ઉપર આધારિત હોય છે. હવે જ્યારે શેષ 0 વધે ત્યારે આપણે એવું બોલીએ છીએ કે વિભાજ્ય છે, એવો શબ્દ વાપરીએ છીએ. ડિવિઝિબલ. બરાબર? આના માટે એવો કોઈ શબ્દ વાપરતા નથી. પણ આવું હોય કે આવું હોય, એમાંથી શું તમે લખી શકો છો? અહીંયા આવું લખી શકાય કે 14 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 7 પ્લસ 0. આમાં લખી શકાય 14 ઇક્વલ ટુ 3 ઇન્ટુ 4 પ્લસ 2. બરાબર? હજુ એક કદાચ ઉદાહરણ લેવું જોઈએ. ચલો 15 ને આપણે માનો કે ભાગીએ 4 તો 4 કરી 12 ને 3 શેષ. ત્યાં શું લખી શકો? 15 ઇક્વલ ટુ 4 ઇન્ટુ 3 પ્લસ 3. હવે તમે જુઓ કે જેટલા વડે ભાગવામાં આવે છે એ સંખ્યા અહીંયા અવયવ તરીકે હોય છે. 3 વડે ભાગવા છો તો અહીંયા 3, 4 વડે ભાગવા છો તો અહીંયા 4. બાજુમાં પછી ગમે તે ડિજિટ હોય, આપણે નહીં જોવાનું. બરાબર? કોઈ 7 હોય કે 8 હોય કે જે હોય. પછી નીચે શેષ આવે છે અહીંયા હોય, શેષ આવે છે અહીંયા, શેષ આવે છે પાછળ પ્લસ કરેલું હોય. તો આ રીતે 14 ને 2 વડે ભાગતો એક 0 શેષ વધે છે. તો 2 ઇન્ટુ 7 પ્લસ 0. 14 ને 3 વડે ભાગતો 2 શેષ વધે છે. તો 3 અહીંયા આવે, 2. 15 ને 4 વડે ભાગતો 3 શેષ વધે છે. 4 અહીંયા આવે, 3. એટલે જેના વડે ભાગો છો એ સંખ્યા અહીંયા આવે અને શેષ હંમેશા અહીંયા આવે. એટલે શેષ રિમાઇન્ડર. આ ગમે તે વાપરો. એટલે હું એમ કહું કે ભાઈ કોઈ સંખ્યા t ને 7 વડે ભાગતો, 7 વડે ભાગતો માનો કે 5 શેષ વધે છે. બોલો તો તમે નિયમ બનાવો તો શું થાય? તો પહેલો એ 14 આવતો આ સંખ્યા, તો અહીં શું આવશે? t આવશે. જેટલા વડે ભાગવાના છો એ અહીંયા આવશે. બાજુમાં ગમે તે કોઈ આંકડો આવશે અને પ્લસ એની શેષ આવશે. અહીંયા આવતી સંખ્યાને ગમે તે આપણે કહી દઈએ. તો t ને 7 વડે ભાગતો 5 શેષ વધતી હોય તો આવું લખી શકાય. બરાબર? t અહીં લખવાનો, 7 અહીં લખવાનો, શેષ અહીં લખવાની, અહીં ગમે તે સંખ્યા મૂકી દેવાની. ચાલો બીજું a ને b વડે ભાગતો c શેષ વધે છે. તો શું લખશો? બોલો a બરાબર b, અહીં ગમે તે લખી દેવાનું એટલે પ્લસ c. અહીં આપણે m n જે લખવું હોય m બિલોંગ્સ ટુ, તો આવું લખી શકાય. બરાબર? આ પાછળ પ્લસ કરીને આવે છે શેષ છે. તો તમારે શું કરવાનું છે? આને 25 વડે ભાગતો એક શેષ છે. તમારે કેવું લાવવાનું? 6n - 5 ઇક્વલ ટુ
25 અહીંયા કોઈ સંખ્યા અને પ્લસ 1 આવું તો તમારે આવું પ્રૂવ કરવાનું છે એ સમજાવવા માટે મારે આટલા બધા ઉદાહરણો લેવા પડે બરાબર 6n 5 એને અહીંયા લખી દેવાનું જેટલા વડે ડિવાઈડ કરવાના છે અહીંયા લખી દેવાનું જે રિમાઇન્ડર છે તો તમારે આવું લાવવાનું છે આ બાજુમાં લખી રાખો વિડિયો પોઝ કરી ફરી એકવાર સમજવું તો સમજી પછી આગળ વધો આવો દાખલો એક ચક્રમાં હતો મને એક બાળકે પૂછ્યો હતો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતે સાબિત કરવાનો હતો બરાબર જો રિમાઇન્ડર 0 હોય ને તો વિભાજ્ય કહેવાય અહીં 0 હોય ને એમ કહેવાય કે આ 25 વડે વિભાજ્ય છે ઇઝ ડિવિઝિબલ બાય 25 એટલે રિમાઇન્ડર 0 કહેવાય ચલો હવે એવું લાવવા માટે આપણે આટલેથી સ્ટાર્ટ કરીએ 6n બરાબર આનાથી ચાલુ કરીએ આમાંથી એક પદ હાલ લઈ લઉં છું 6n તો કમ આવું લખું 5 plus 1 રેસ્ટ પછી એનું વિસ્તરણ કરી દઉં છું nc0 ઉભા પણ ઊંધું પડશે એને પાછું આમ કરી દો ઓર્ડર બદલી નાખો 1 plus 5 રેસ્ટ ટુ બરાબર પદો આડા આડા કરી દીધા પ્લસમાં કરી શકાય nc0 1 રેસ્ટ ટુ n 5 રેસ્ટ ટુ 0 પ્લસ nc1 1 ની તો ગમે એટલી ઘાત હોય 1 જ થઈ જાય ના લખો તો ચાલે ચાલો 1 જ લખીએ 5 raised to 1 nc2 પેલું 1 જ થવાનું 5 raised to 2 nc3 5 cube plus up to છેલ્લે ncn 5 raised to એક કોઈનો ફાયદો બહુ થઈ જાય ચલો nc0 એટલે 1 આ પણ 1 પેલું પણ ચલો nc1 એટલે n into 1 into 5 nc2 nc2 જ લેવાનો એનું સાદું નામ આપશો 25 into nc2 પ્લસ nc3 nc3 જ લેવાનો 5 by 25 125 અથવા 5 ની 3 ઘાત રાખવાની into nc3 up to ncn એટલે મૂકી દો 1 અને 5 ની n એ 5 ની 2 ઘાત રાખી હોય તો ચાલો પણ મેં 25 કર્યા છે કારણ કે ખબર છે મારે 25 ની જરૂર છે હવે આ 1 થઈ ગયું આ 5n થઈ ગયું પણ પાછળના આ પદો છે જુદું બરાબર આટલા પદો એમાં 5 નો વર્ગ છે એ 5 ની 3 ઘાત 5 ની 4 ઘાત 5 ની n ઘાત તો કેટલા કોમન નીકળે 5 નો સ્ક્વેર કોમન નીકળે એટલે 25 કોમન નીકળી જાય 25 કોમન તો અહીં થવાનું nc2 આ કોમન નીકળે ને 25 અહીંથી 25 કોમન કાઢી લીધા 5 નો સ્ક્વેર કોમન કાઢી લીધો એટલે 5 નો સ્ક્વેર into 5 કહેવાય આ કોમન કાઢી એટલે 5 બનવાના into nc3 છેલ્લે શું વધવાનું 5 ની n ઘાત છે એમાંથી 5 નો સ્ક્વેર કોમન કાઢવો મતલબ કે આને આમ ના લખી શકાય 5 નો સ્ક્વેર 5 ની n -2 તો આ કોમન નીકળી એટલે શું વધે 5 આ કોનું સાદુરૂપ છે 6 રેસ્ટ ટુ n હવે તમારે 6 રેસ્ટ ટુ n -5n લાવવાના છે આ 5n આ બદલાય 1 પ્લસ આને કંઈક નામ આપી દો n 25n થઈ ગયું 6 રેસ્ટ ટુ n -5n is equal to
રહ્યો તો કહી શકાય કે આને 25 વડે ભાગતા એક શેષ વધે છે. is leaves remainder 1 when divided by 25. હવે જો એક્ઝામમાં આવો તો માઇનર ચેન્જ કરીને પૂછે 1 આ સાઈડ લાવી તો આટલું 25 એમ તો રિમાઇન્ડર 0 થઈ ગયો. તો એમ કહેવાય this value is divisible by 25. આ કિંમત 25 વડે વિભાજ્ય છે એવું કહેવાય. હવે બસ આટલો ચેન્જ કરે દાખલો આ જ ગણવાનો છેલ્લે એક ના બદલે બહુ છે ને ફાઇન દાખલા. ચલો હવે તમને આની જોડે ગણવા માટે આપું છું 13મો દાખલો. એટલે આની જોડે એ જ રીતનો દાખલો ગણી જાય તો સારું. 9n + 1 -8n - 9 એ 64 વડે વિભાજ્ય છે. ઇઝ ડિવિઝિબલ બાય 64. બરાબર 64 ની જરૂર છે અને 8 ની ઘાતમાં 64 આવે એટલે આના ભાગ પાડીને ગણો 1 + 8 એવું કરીને ગણો તો ચાલશે. બરાબર 9n + 1 = 1 + 8n + 1 એમ કરીને ગણવા. ચલો હવે ઉદાહરણો પૂરા થાય છે. હવે સ્વાધ્યાય 8.1 તમને હું 10 દાખલા સુધી હોમવર્ક આપું છું 1 2 3 અપ ટુ 10. એમાંથી ઘણા બધા આપણે ઉદાહરણોની સાથે ગણ્યા છે અને અમુક બાકી છે. એ તમારે આ ઉદાહરણ પૂરું થાય 13મો દાખલો ગણાઈ જાય પછી ગણવાના છે. ચલો હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.